बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरम गुरुर साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। પાવાગઢની અંદર મહાકાળીની જે સ્થાપના છે એ મહાકાળીની સ્થાપના એ કોણે કરી હતી જોઈએ આપણે દૃષ્ટાંત દ્વારા। એક વખત દારૂણ નામનો રાક્ષસ એ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી રહ્યો હતો। તેવા સમયે એ કોઈનાથી એ મરતો ન હતો। આ દારૂણ રાક્ષસને વરદાન હતું ભગવાનનું કે જો કોઈ પણ સ્ત્રી તેની હત્યા કરે તો જ એ પોતે એ મરી શકે। આ બધી ખબર એ દેવોને પડી એટલે દેવો એ પોતે આ દારૂણ જે રાક્ષસ હતો તેને મારવા માટે આવ્યા, પરંતુ તેને મારી શક્યા નહીં। એટલે બધા દેવો ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને વિનંતી કરી અને એમને વાત કરી કે પૃથ્વી ઉપર દારૂણ નામનો રાક્ષસ એ હાહાકાર મચાવી રહ્યો છે, માટે એનો સંહાર કરવામાં આવે તો જ એ પૃથ્વીલોકના માણસોને સુખ થાય। ત્યાર પછી આ બ્રહ્માજી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને પછી આ જે દારૂણ નામનો રાક્ષસ હતો અને તેનું લશ્કર હતું તેની સામે એ યુદ્ધ કર્યું, પરંતુ એ પણ પોતે બ્રહ્માજી પણ એ હારી ગયા। ત્યાર પછી એ બધા જ દેવો અને બ્રહ્માજી આ બધા જ એ ભગવાન ભોલેનાથ પાસે ગયા અને એમને વિનંતી કરી કે પૃથ્વી લોક ઉપર દારૂણ નામનો રાક્ષસ એ હાહાકાર મચાવી રહ્યો છે અને તેને વરદાન છે કે કોઈ પણ જો સ્ત્રી હોય તે જ એની હત્યા કરી શકે। એટલે ભગવાન શંકરે મા પાર્વતીજી સામે નજર કરી એટલે પાર્વતીજીએ તેમનો એક અંશની સ્થાપના એ ભગવાન ભોલેનાથની અંદર કરી। એટલે ભગવાન ભોળેનાથ જે હતા એમણે ત્રીજું નેત્ર ખોલ્યું અને તેમના ગળાની અંદરથી એક કાલિકા નામની સ્ત્રી ઉત્પન્ન કરી, કારણ કે ભગવાન ભોલેનાથ એ પોતે જે ઝેર પીતા હતા એ એમના ગળાની અંદર હતું। એટલે ગળાની અંદરથી એક સ્ત્રી કાલિકા નામની ઉત્પન્ન કરી, કારણ કે એ જે ઝેર હતું એ ઝેરના કારણે જે પેલી સ્ત્રી હતી તેનું જે આખું જે શરીર હતું એ કાળું પડી ગયું હતું, એટલે એમને મહાકાળી કહેતા। જ્યારે આ મહાકાળીનું સ્વરૂપ એ ધારણ કર્યું ત્યાર પછી એ પૃથ્વી લોક ઉપર જઈ અને દારૂણ નામનો જે રાક્ષસ હતો ને એની હત્યા કરી નાખી ને એના લશ્કરની પણ હત્યા કરી નાખી। ત્યાર પછી આ વિશ્વામિત્રને ખબર પડી એટલે પોતે વિશ્વામિત્ર એ આ જે પાવાગઢ હતો ત્યાં આવ્યા અને ત્યાં 10,000 વર્ષ સુધી એમણે તપશ્ચર્યા કરી। ત્યાર પછી આ મહાકાલીનું સ્વરૂપ એકદમ ઉત્પન્ન થયું, પ્રગટ થયું। ત્યાર પછી આ જે વિશ્વામિત્ર હતા એમણે પાવાગઢની અંદર મહાકાલીની સ્થાપના કરી। બોલીએ મહાકાલી માત કી જય। આમ વિશ્વામિત્રએ મહાકાલી માતાની પાવાગઢની અંદર સ્થાપના કરી અને ત્યાંથી જે નદી જાય છે તેનું નામ એ વિશ્વામિત્ર નામ આપ્યું। આમ વિશ્વામિત્રએ મહાકાલીની સ્થાપના કરી અને એમણે એમના નામ ઉપરથી એ વિશ્વામિત્રી નદીનું નામ એ પાડવામાં આવ્યું। ત્યાર પછી ચોપાનેરની અંદર એક રાજા પતે રાજા રાવળ એ પોતે રાજ્ય કરતા હતા। હવે બન્યું એવું કે ત્યાં
એક ભદ્રા નામની એક બહેન રહેતા હતા અને તેમનો ભાઈ પણ એ સાથે હતો. એટલે આ ભદ્રા નામની જે બહેન હતા એમનો નિત્યક્રમ હતો કે એ પોતે મહાકાલી માતાના એ ભક્ત હતા. સવાર સાંજ એ મહાકાલી માતાની આરાધના, પૂજા, આરતી આ બધું કરતા હતા. એવા સમયે એક વખતે બન્યું એવું કે આ જે ભદ્રકાલી નામની જે બેન છે એ ભદ્રકાલી બેનનો એક ભાઈ હતો. એ પોતે એ બહાર જાય છે તેવા સમયે એને એક નાગ એ ડંખ મારે છે. તો તેવા સમયે આ જે ભદ્રા નામની જે સ્ત્રી હતી તેના ભાઈના શરીરની અંદર એ ઝેર વ્યાપી જાય છે. તેવા સમયે આ જે ભદ્રકાલી નામે જે બેન હતા, ભદ્રાબેન, એ પોતે મહાકાલી માતાની આરાધના કરી અને પ્રાર્થના કરી કે હે મહાકાલી માતા, હું તમને પ્રાર્થના કરું છું કે મારા ભાઈને તમે સાજો કરો. ત્યારે મહાકાલી માતા પોતે એ પ્રગટ થયા અને આ ભદ્રાને કહ્યું કે જો તું આજીવન બ્રહ્મચારી રહેવા માટેનું વચન તું ધારણ કરે તો હું તારા ભાઈને જીવિત કરું. ત્યારે આ જે ભદ્રા નામની બેન હતી એમણે કહ્યું કે હા, હું આપનું વચન પાડીશ, આમ માતાજીને કહ્યું. ત્યારે એ એમનો જે ભાઈ હતો, ભદ્રા નામનો જે બેન હતા એમનો ભાઈ હતો, એ જે નાગ ડસ્યો હતો એનું ઝેરે બધું ઉતરી ગયું અને આડસ મરડીને પોતે બેઠો થયો. વખતો વખત સમય વીતતો જાય છે. તેવા વખતે ચોપાનેરની અંદર ફતેહ નામનો રાજા એ રાજ કરતો હતો. એ રાજા આ જે ભદ્રા નામની જે બેન હતી એમના ઉપર ખૂબ મોહિત થઈ ગયો હતો અને અવારનવાર એ પોતે એમને પરેશાન કરતો હતો. એવા સમયે જ્યારે આ ભદ્રા નામની જે બેન હતી એ પોતે સહેજ પણ મચક એ ફતેહ રાજાને આપતી નહોતી. કારણ કે તેમને માતાજીનું વચન હતું કે આજીવન બ્રહ્મચર્ય રહેવાનું, એટલે કે લગ્ન કરવાનું એમના જીવનની અંદર હતું જ નહીં. એટલે પોતે સહેજ પણ મચક એ જે પેલા રાજા હતા, ફતેહ રાજા, એમના આપતા ન હતા. વખતો વખત બન્યું એવું કે એક સમયે નવરાત્રિ આવે છે. તેવા સમયે આ રાજાને વિચાર આવ્યો, ફતેહ રાજાને, કે આ જે ભદ્રા નામની જે બેન છે તે હું ઘણી વખત પરેશાન કરું છું, છતાં પણ એ મારા ઉપર એ હેત પ્રેમ રાખતા નથી. એટલે એમણે એ જે બેન હતા ભદ્રાબેન, ભદ્રા નામના બેન, એમને જેલની અંદર પૂરી દે છે. ત્યાર પછી આ ભદ્રા નામની જે બેન છે એ માતાજીની આરાધના કરે છે કે હે મહાકાલી માતાજી, નવરાત્રિનો દિવસો આવ્યા છે, હું તમારા ગરબા આ વર્ષે હું ગાઈ શકું તેમ નથી. આવી પ્રાર્થના આ ભદ્રાબેન કરે છે મહાકાલી માતાને. ત્યારે મહાકાલી માતાએ બીજું સ્વરૂપ ધારણ કરી નવરાત્રિના ગરબાની અંદર ગરબા રમવા માટે જાય છે ચોપાનેરની અંદર. તેવા સમયે આ ફતેહ રાજા અને તેની જે રાણી હતી આ બંને ત્યાં ગરબા જોવા જાય છે. તેવા સમયે આ રાજાએ, ફતેહ રાજાએ પેલા ભદ્રાબેનને જોયા એટલે એ પોતે વિચાર કરતા થઈ ગયા કે ભદ્રા નામની જે બેન છે તેને તો મેં જેલમાં પૂરી છે, તો અહીંયા ગરબા રમવા માટે કેવી રીતે આવ્યા હશે? કારણ કે ભદ્રાબેનને જોયા તો તેમના માથે એ ગરબો હતો અને તેમના ચરણની અંદર ઝાઝર હતા. તે ઝાઝરનો અવાજ પણ આવતો હતો. આમ આ જે રાજા હતા, ફતેહ રાજા, એમણે વિચાર કર્યો અને જોયું જેલની અંદર, તો જેલની અંદર પણ આ ભદ્રા નામની બેન હતી અને ગરબા રમે છે તે પણ ભદ્રા નામની જે બેન હતી. એટલે આ રાજાએ જે ભદ્રા નામની જે બેન હતી, ગરબા રમતી હતી, તેનો પાલવ પકડ્યો અને પછી ફતેહ રાજાએ આ ભદ્રાબેનને કહ્યું કે તું મારે તાબે થા, કારણ કે હું તારા વગર એ રહી શકું તેમ નથી. તેવા જ સમયે મહાકાલી માતા
એ પોતે પ્રગટ થયા અને પછી જવાબ આપે છે ફતેહ રાજાને કે તમે તો આજે ચોપાનેરનું છે પાવાનું પત એ તમે આજે ખંડિત કર્યું છે. એટલે ધડ 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 આમ કરતો જે પાવાગઢ ડુંગર છે ને એ ધીમે ધીમે હલવા લાગ્યો, ડોલવા લાગ્યો, ધરતી પણ ડોલવા લાગી. એટલે આ જે મહાકાળી માતા પ્રગટ થયા હતા એમણે એ રાજાને કહ્યું કે તમે તો પાવાનું પત ને ખંડિત કરી નાખ્યું છે. એટલે એવા સમયે આ મહાકાળી માતાએ એ રાજાને કહ્યું અને શ્રાપ આપ્યો કે જ્યાં તમે કોળવાળા થઈ જશો. એટલે જે પેલો રાજા હતો એને એકદમ કોળ થઈ ગયા અને પોતે દુઃખી થઈ ગયું. તેવા સમયે આ ફતેહ રાજાની રાણી એ હાથ જોડી અને માતાજીના ચરણોની અંદર વિનંતી કરે છે કે હે માતાજી, મારું સૌભાગ્ય તમે અખંડ રાખો, મારો ચૂંડીનો ચોંદલો અખંડ રાખો, આમ કહ્યું. અને પછી એમણે પ્રાર્થના કરી માતાજીની. ત્યારે માતાજીએ કહ્યું ફતેહ રાજાને કે તમે જે ભદ્રકાલી જે છે બેન તેમના ચરણોની અંદર તમે પગે લાગો અને માફી માગો તો તમારો કોઢા મટે. ત્યાર પછી આ જે રાજા હતા ફતેહ રાજા એ પોતે ભદ્રકાલી નામે જે બેન હતા કે જેમણે માતાજીનું સ્વરૂપ પ્રગટ થયું હતું તેમને હાથ જોડીને વિનંતી કરે છે અને માફી માગે છે. ત્યાર પછી આ ભદ્રકાલી નામે જે બેન હતા એ બેન પોતે પાણીનો ઘડો ભરી લાવી અને જ્યારે એ પેલા રાજા ઉપર એ સ્નાન કરાવે છે ત્યારે એ રાજાના જે કૂળ છે તે એકદમ એ મટી જાય છે અને સારા થઈ જાય છે. ત્યાર પછી આ ફતેહ રાજાએ એ ભદ્રકાલી જે બેન હતા એમની સ્થાપના એ ત્યાં પાવાગઢની અંદર કરવામાં આવી અને માતાજીના મંદિરની બાજુમાં એમની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી, મંદિર સ્થાપિત કરવામાં આવ્યું. બોલીએ ભદ્રકાલી વાત કી જય. આવી રીતે ફતેહ રાજાએ પણ આ ભદ્રકાલી માતાની સ્થાપના કરી અને વિશ્વામિત્રજીએ એ મહાકાળી માતાની પાવાગઢની અંદર સ્થાપના કરી. માટે આપણે તેમની આરાધના કરી, તેમના દર્શન કરી અને આપણે ધન્ય થઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.